તો એક એવા જ દંપતીને આપણે અત્યારે મળી રહ્યા છે. આ ઇન્ટરવ્યુ દ્વારા આપણે જાણીશું કે એમને કેટલા વર્ષોથી આ સમસ્યા હતી અને એમની સારવાર માટે એમણે શું શું કર્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? નમસ્કાર. સૌથી પહેલા તો હું તમારી કંપની આભાર વ્યક્ત કરું છું કે અમને જે પ્રમાણે તમારી દવા કન્ઝ્યુમ કરવા માટેનું સજેશન કરવામાં આવ્યું અને એમાં અમે 3 મહિનાથી દવા કન્ઝ્યુમ કરી અને અમને એમાં રિઝલ્ટ મળ્યું છે. અચ્છા. મારું અજય નગીનભાઈ રાઠોડ છે. ગામ તમારું? ગામ મારું બોડલાઈ છે. એટલે તાલુકો કયો? તાલુકો જિલ્લો વલસાડ સર. ઓકે. અને તમારું નામ? વર્ષાબેન અજયભાઈ રાઠોડ. ઓકે. હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? સૌ પ્રથમ તો સર અમારા લગ્ન 2012 થયેલા હતા. ઓકે. 13 માર્ચ 2012. ઓકે. અત્યારે ચાલે છે 2025. 25. બરાબર ને? લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થઈ? સર એકચ્યુઅલ 12 વર્ષ પછી 12 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી કહેવાય. pregnancy રહી. અચ્છા. અને 2014 જેવું શરૂઆત થઈ તો અમે એવું વિચાર કર્યો કે હવે કંઈક દવા લેવી જોઈએ કે ડોક્ટરને મળવું જોઈએ. તો સૌપ્રથમ અમે વલસાડ સંજીવની હોસ્પિટલ છે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા ગયા. ઓકે. ત્યાં અમને એવું જાણવા મળ્યું કે ગર્ભાશયની જે નળી છે એ ડાબી બાજુની બ્લોક છે. ઓકે. તો નેચરલ કન્સીવ થશે નહીં અને IUI થી તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અચ્છા. પર સમય સંજોગો એવા હતા કે થોડાક આગળ વધી ન શક્યા. બરાબર. અને પછી અમે વાપી ગયા. વાપીથી પછી પાછા વલસાડ આવ્યા સંસ્કાર હોસ્પિટલમાં. તો પણ અમને રિઝલ્ટ મળ્યું નથી. 21st સેન્ચુરી. ઓકે. મતલબ 3 મોટા મોટા હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી, હા સર. રિઝલ્ટ નહીં આવે તો આપણે મંદિરે જતા હોઈએ. મંદિરે જતા તો એવું તમે ક્યાંક કશે ગયા ખરા? મંદિરે જો ગયા તો રૂમલા, અગાસી, વાપી, એન્જલ ગામ આવેલું છે ત્યાં આગળ ગયેલા છે. અચ્છા. મતલબ કે ભગત ભુવાની ટ્રીટમેન્ટ ચાલતું હતી. તો અત્યારે તો હાલમાં આપણે ત્યાં બાળક છે હા સર. અને તંદુરસ્ત છે બાળક. બરાબર ને? કેટલા મહિના થઈ ગયા? સર 5 મહિના પૂરા થયા છે. 28 તારીખે અને 6થો મહિનો ચાલતો છે. હા. શું નામ રાખ્યું? સર ક્રિસા નામ છે. ક્રિશા. ઓકે. અને અત્યારે તો આ સમસ્યા દૂર થઈ ગઈ. બરાબર. બાળક છે તમારે ત્યાં. હા સર. 6 માસ પણ થઈ ગયા. બરાબર ને? રિઝલ્ટ આવ્યું શેનાથી આવ્યું? લોકોની જે નેચરામોર જે પ્રોડક્ટ છે હા. એ લોકોનું કન્ઝ્યુમ કરવા માટે કીધેલું હતું. અચ્છા. જે અહીંયા આપણે જે આ ટેબલ પર રાખી છે હા સર. આ જ પ્રોડક્ટ ને? હા સર. ઓકે. એટલે આનું તમે સેવન કર્યું? કર્યું. ઓકે. આવું નિયમિત તમે કેટલા મહિના ઉપયોગ કર્યો? સર નિયમિત અમને જે પ્રમાણે સજેસ્ટ કરવામાં આવ્યું 3 મહિના કન્ટિન્યુ અમે દવાનું કન્ઝ્યુમ કર્યું. ઓકે. હા. અને પ્રેગ્નન્સી કેટલા સમય રહી ગઈ? પ્રેગ્નન્સી સર 2-2.5 મહિનાની અંદર જ પ્રેગ્નન્સી રહી ગઈ. 2.5 મહિનાની અંદર પ્રેગ્નન્સી રહી ગઈ. મતલબ 3જો મહિનો હજી વાપરતા જ હતા વાપરતા જ અને એટલામાં રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ આવી ગયું. બરાબર. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે આપણા સમાજની અંદર ખાસ કરીને આજે આપણે જોઈએ તો ઘણા બધા દંપતીઓને નિઃસંતાનપણુંનું સમસ્યા છે. મતલબ કે આજે વર્ષો પછી પણ સંતાન પ્રાપ્તિ થતી નથી. અને એના મુખ્ય કારણો શું છે? તો સૌથી પહેલા તો આપણો ખોરાક જે પહેલા જેવો રહ્યો નથી, કેમિકલ યુક્ત થઈ ગયો છે, ભેળસેળ વાળો થઈ ગયો છે. અને આજનું જે વાતાવરણ છે એ પણ ખરાબ છે, પોલ્યુશન વધી ગયું છે અને એની સાથે સાથે પાણી પણ ખરાબ થઈ ગયું છે. તો આવા સંજોગોમાં જ્યારે દરરોજ આપણા ઉપર કેમિકલનો એટેક થતો હોય તો સમસ્યાઓ દરેકને નાની મોટી છે. પણ એમાંની જ એક સમસ્યા એટલે કે સંતાન પ્રાપ્તિની. તો એક એવા જ દંપતીને આપણે અત્યારે મળી રહ્યા છે. આ ઇન્ટરવ્યુ દ્વારા આપણે જાણીશું કે એમને કેટલા વર્ષોથી આ સમસ્યા હતી અને એમની સારવાર માટે એમણે શું શું કર્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? નમસ્કાર. સૌથી પહેલા તો હું તમારી કંપની અને દેવેન સરને આભાર વ્યક્ત કરું છું કે અમને જે પ્રમાણે તમારી દવા કન્ઝ્યુમ કરવા માટેનું સજેશન કરવામાં આવ્યું અને એમાં અમે 3 મહિનાથી દવા કન્ઝ્યુમ કરી અને અમને એમાં રિઝલ્ટ મળ્યું છે. અચ્છા. મારું અજય નગીનભાઈ રાઠોડ છે. ગામ તમારું? ગામ મારું બોડલાઈ છે. એટલે તાલુકો કયો? તાલુકો જિલ્લો વલસાડ સર. ઓકે. અને તમારું નામ? વર્ષાબેન અજયભાઈ રાઠોડ. ઓકે. હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા? સૌ પ્રથમ તો સર અમારા લગ્ન 2012 થયેલા હતા. 13 ઓકે. માર્ચ 2012. ઓકે. અત્યારે ચાલે છે 2025. 25. બરાબર ને? એટલે લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થઈ? સર એકચ્યુઅલ 12 વર્ષ પછી 12 વર્ષ પછી પ્રેગ્નન્સી રહી કહેવાય. pregnancy રહી. અચ્છા. મતલબ 13 વર્ષ અત્યારે હવે પૂરા થવાના. થવાના. બરાબર ને? તો 12 વર્ષ પછી આપણે ત્યાં સંતાન પ્રાપ્તિ થઈ છે. હવે મને એ જણાવો કે અત્યારે હાલમાં કોઈને પણ આવી સમસ્યાઓ હોય
તો અનેક જગ્યાએ સારવાર કરાવતા જોઈએ છીએ. બરાબર સર. તો તમે ક્યાં ક્યાં સારવાર કરાવેલી અને એનું શું પરિણામ આવ્યું એ થોડીક વાત કરો. સર શરૂઆતના દિવસો જોવા જઈએ તો લગ્નના 2 વર્ષ અમે એવું કંઈક પ્લાનિંગ કરવામાં આવ્યું ન હતું, પણ લગ્નના જેવા 2 વર્ષ વીતી ગયા અને 2014 જેવું શરૂઆત થઈ તો અમે એવું વિચાર કર્યો કે હવે કંઈક દવા લેવી જોઈએ કે ડોક્ટરને મળવું જોઈએ. તો સૌપ્રથમ અમે વલસાડ સંજીવની હોસ્પિટલ છે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા ગયા. ઓકે. ત્યાં અમને એવું જાણવા મળ્યું કે ગર્ભાશયની જે નળી છે એ ડાબી બાજુની બ્લોક છે, ઓકે. તો નેચરલ કન્સીવ થશે નહીં અને આઈયુઆઈ થી તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. અચ્છા. પર સમય સંજોગો એવા હતા કે થોડાક સર પૈસાના અભાવે અમે આગળ વધી ન શક્યા. બરાબર. અને વલસાડ થી છોડીને પછી અમે વાપી ગયા. વાપી થી પછી પાછા વલસાડ આવ્યા સંસ્કાર હોસ્પિટલમાં, હમ. તો પણ અમને રિઝલ્ટ મળ્યું નથી. તો વાપીમાં કોઈ હોસ્પિટલમાં જ ગયેલા કે? હા સર, વાપી અમે હોસ્પિટલમાં જ ગયેલા હતા 21st સેન્ચુરી. ઓકે. મતલબ 3 મોટા મોટા હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી. હા સર. તો એ ટ્રીટમેન્ટ દ્વારા કઈ તમને રિઝલ્ટ મળ્યું નહીં રિઝલ્ટ મળ્યું નહીં. અને આઈયુઆઈ નું જ કીધું હતું, હા સર, બરાબર ને? એનું જ કીધું. પણ તમે પૈસાના અભાવના કારણે નહીં કરાવી શક્યા. કરાવી શકે. ઓકે. હવે એના પાછળ કેટલો ખર્ચો કર્યો હશે તમે? સર એમ જોવા જઈએ તો અમે સર 4 થી 4.5 લાખ રૂપિયાનો ખર્ચો ટોટલ થઈ ગયો. ઓછામાં ઓછો. ઓછામાં ઓછો. એનાથી વધારે પણ હોઈ શકે. એનાથી વધારે પણ હોઈ શકે. બરાબર છે. અને જ્યારે મતલબ આ 2012માં તમારા લગ્ન થયેલા હા સર. અને 2 વર્ષ પછી ટ્રીટમેન્ટ તમે શરૂ કરી, શરૂ કર્યું. તેવા તમે કમસે કમ 10 વર્ષ ટ્રીટમેન્ટ કરી હશે, કન્ટિન્યુ સર. બરાબર ને? તો એ ટ્રીટમેન્ટ દરમિયાન જ્યારે રિઝલ્ટ નહીં મળ્યું ત્યારે તમને શું થતું હતું? સર એમ જોવા જઈએ તો એક સૌથી મોટો વર્ડ છે જે કે ડિપ્રેશન. હા. અને ડિપ્રેશન સામે લડવું એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ખરી વાત. કે માણસ કોઈ પણ રસ્તા પર જઈ શકે, ઓકે. પર મારા જે મિસિસ છે એમણે મને સપોર્ટ કર્યો અને એવી ચર્ચા કોઈ દિવસ કરી નહીં, નેગેટિવ વાત કોઈ દિવસ કરી નહીં Okay. કે હું એ ડિપ્રેશનમાં વધારે જઈ શકું. અમે સમજી વિચારીને જ 2 જણા વાત કરતા હતા ક્યાં જવાનું ક્યાં નહીં જવાનું, તો અમને એકબીજાનો સપોર્ટ હતો. મતલબ કે સારવાર કર્યા પછી જ્યારે આપણને રિઝલ્ટ નહીં મળ્યું તો આપણે ડિપ્રેશન તરફ જઈ રહ્યા હતા, એમ જઈ રહ્યા હતા. બરાબર ને? હા સર. એટલે એમાં અનિંદ્રા આવવી, ચિંતા થવી, બરાબર ને? આ બધું આપણને થવા લાગ્યું હતું. હા. અને ત્યાર પછી તમે બીજી કોઈ ટ્રીટમેન્ટ, જેમ આપણે ડોક્ટર પાસે કદાચ રિઝલ્ટ નહીં આવે તો આપણે મંદિરે જતા હોઈએ, ધીરે જતા તો એવું તમે ક્યાંક કશે ગયા ખરા? સર અમે છે ને મંદિરે જો ગયા તો રૂમલા, અગાસી, વાપી અને ચીખલી તાલુકામાં જે એંઢલ ગામ આવેલું છે ત્યાં આગળ ગયેલા છે. અચ્છા. અને મતલબ કે ભગત ભુવાની ટ્રીટમેન્ટ ચાલતું હતી. ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. અચ્છા. અને આપણે બનાસકાંઠામાં જે અંબાજીનું ધામ છે દિવ્ય શક્તિ, ત્યાં પણ 5 પૂનમ ભરેલી છે. અચ્છા. પણ બધી જગ્યાએ પરિણામ મળ્યું ખરું? કોઈ જગ્યાએ નહીં? કોઈ જગ્યાએ નહીં. અચ્છા. પ્રેગ્નન્સી રહેતી જ નહીં? રહેતી જ નહીં. બરાબર. તો અત્યારે તો હાલમાં આપણે ત્યાં બાળક છે હા સર. અને તંદુરસ્ત છે બાળક, બરાબર ને? કેટલા મહિના થઈ ગયા? સર 5 મહિના પૂરા થયા છે. 28 તારીખે અને 6થો મહિનો ચાલતો છે. હા. શું નામ રાખ્યું? સર ક્રિસા નામ છે. ક્રિશા. ઓકે, સરસ. તો સૌથી પહેલા એ જણાવો કે જ્યારે આટલા વર્ષથી સમસ્યા હતી અને અત્યારે તો આ સમસ્યા દૂર થઈ ગઈ, બરાબર? બાળક છે તમારે ત્યાં, હા સર. 6 માસ પણ થઈ ગયા, બરાબર ને? હા સર. તો તમને આ જે રિઝલ્ટ આવ્યું શેનાથી આવ્યું? લોકોની જે નેચરામોર જે પ્રોડક્ટ છે હા. એ લોકોનું કન્ઝ્યુમ કરવા માટે કીધેલું હતું. અચ્છા. જે અહીંયા આપણે જે આ ટેબલ પર રાખી છે હા સર. આ જ પ્રોડક્ટ ને? હા સર. ઓકે. એટલે આનું તમે સેવન કર્યું? કર્યું. 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, કઈ રીતનું? સર 2 ટાઈમ ટેબ્લેટ હતી અને 1 ટાઈમ પાવડર હતો. અચ્છા. 3 ટાઈમ પાવડર હતો. 3 ટાઈમ પાવડર. હા. ઓકે. અને 2 ટાઈમ ટેબ્લેટ. ટેબ્લેટ અને પાણી સાથે લેતા, દૂધ સાથે લેતા? સાથે લેતા હતા સર. દૂધ સાથે. ઓકે. આવું નિયમિત તમે કેટલા મહિના ઉપયોગ કર્યો? સર નિયમિત અમને જે પ્રમાણે સજેસ્ટ કરવામાં આવ્યું 3 મહિના કન્ટિન્યુ અમે દવાનું કન્ઝ્યુમ કર્યું. ઓકે. હા. અને પ્રેગ્નન્સી કેટલા સમય રહી ગઈ? પ્રેગ્નન્સી સર 2-2.5 મહિનાની અંદર જ પ્રેગ્નન્સી રહી ગઈ. 2.5 મહિનાની અંદર પ્રેગ્નન્સી રહી ગઈ, મતલબ 3જો મહિનો હજી વાપરતા જ હતા વાપરતા જ અને એટલામાં રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ આવી ગયું. બરાબર. તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈ સમસ્યા આવતી હોય ઘણી બધી બહેનોને, એવી કોઈ તમને સમસ્યા કઈ આવી ખરી? નહીં, કઈ નહીં. ઓકે. અને ડિલિવરી વખતે કેવું હતું? નોર્મલ ડિલિવરી હા, કે? normal ઓકે. મતલબ બાળક તંદુરસ્ત જન્મ્યું હશે અને ડિલિવરી પણ નોર્મલ,
જે આજના સમયમાં ખરેખર મુશ્કેલ છે મુશ્કેલ કે નોર્મલ ડિલિવરી થવી, બરાબર ને? હા સર. તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે. તો આજે તમારે દેવેનભાઈ વિશે કે પછી આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એના વિશે તમારે શું કહેવું છે એમ? સર એ જે પ્રોડક્ટ છે એના વિશે એવું કેવું છે કે જે પણ વ્યક્તિ છે એ રેગ્યુલર જો કન્ઝ્યુમ કરે તો 100% એમને રિઝલ્ટ મળવાના ચાન્સીસ છે. અચ્છા, વિશ્વાસ રાખવો પડે, વિશ્વાસ રાખવો પડે સર. બરાબર ને? હા. હા, વિશ્વાસ કારણ કે ફેસબુક થી કોન્ટેક્ટ થયો અને તે છતાં તમે વિશ્વાસ રાખ્યો વિશ્વાસ રાખ્યો. અને એનાથી આજે તમારા ઘરમાં એક બાળક છે, હા સર. તો ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.